નમસ્કાર. આજની આપણી ચર્ચા ગુજરાત પોલીસ ભરતીના લેટેસ્ટ અપડેટ્સ પર છે. આપણી પાસે જે માહિતી છે એના આધારે 4 મુખ્ય મુદ્દાઓ છે. કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી, પછી પેલું પીએસઆઈનું રિઝલ્ટ, કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ અને નવી ભરતીની વાત. તો ચાલો આ બધી માહિતીમાંથી કામની વાતો અને શું ટાઈમલાઈન હોઈ શકે એ સમજીએ. હા, બરાબર. ઘણા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે આ અપડેટ્સની. ચાલો જોઈએ કે આ અપેક્ષિત ટાઈમલાઈન શું કહે છે અને એનો મતલબ શું નીકળે છે, જે આપણને ખબર પડી છે એ પ્રમાણે. ઓકે, તો સૌથી પહેલા પેલી કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી. એમ સંભળાય છે કે વાંધા અરજીઓનું કામ લગભગ પતી ગયું છે. તો શું એનો મતલબ એ થયો કે કી આ જુલાઈના એન્ડ સુધીમાં આવી શકે? હા, બરાબર. પેલી વાંધા અરજીઓનું નિરાકરણ એ થોડું લાંબુ ચાલે, પણ હવે પતવા પર છે. એટલે ફાઇનલ કી માટે રસ્તો સાફ છે. અને આ કી બહુ જ જરૂરી છે, ખબર છે? કારણ કે એના પરથી જ ઉમેદવારો પોતાના ફાઇનલ માર્ક્સ ગણી શકશે. મેરિટ લિસ્ટનો આધાર જ આ છે. એટલે આ બહુ મહત્વનું સ્ટેપ છે. હા, સમજાયું. અને પેલું પીએસઆઈ રિઝલ્ટ એનું શું છે? એ પણ જલ્દી આવશે એવું લાગે છે. કદાચ કોન્સ્ટેબલના મેરિટ લિસ્ટ પહેલા, એટલે જુલાઈ એન્ડ કે પછી ઓગસ્ટ સ્ટાર્ટિંગમાં. હા, એવી શક્યતા તો પૂરેપૂરી છે. જે માહિતી મળી છે એ પ્રમાણે પીએસઆઈ રિઝલ્ટને કદાચ પ્રાયોરિટી આપી શકે છે. એની પાછળનું કારણ કદાચ એવું હોઈ શકે કે જે લોકો બંનેમાં પાસ થયા હોય, પીએસઆઈ અને કોન્સ્ટેબલ, એમનું ક્લિયર થઈ જાય એટલે પછી કોન્સ્ટેબલમાં કેટલી જગ્યાઓ ખરેખર ભરવાની છે એનો અંદાજ વધુ સચોટ આવે. પ્રોસેસ થોડી સ્મૂથ બને. ઓકે. એટલે ખાલી ક્રમની વાત નથી, પણ પ્રોસેસને વધુ સારી બનાવવાનો પણ આઈડિયા છે. બરાબર. તો આ સમજી લીધું. હવે કોન્સ્ટેબલના ફાઇનલ મેરિટ લિસ્ટ પર આવીએ. જો આન્સર કી જુલાઈ એન્ડમાં આવે, તો પછી મેરિટ લિસ્ટ ક્યારે? શું ઓગસ્ટ 2025નો બીજો અઠવાડિયું જેવું લાગી રહ્યું છે? હા, જો ફાઇનલ કી આવ્યા પછી મેરિટ બનાવતા થોડો સમય તો લાગે જ. કારણ કે એમાં કેટેગરી, ઉંમર, પેપર કેવું ગયું એ બધું જોવાનું હોય. આ બધા ફેક્ટર ધ્યાનમાં રાખીને ફાઇનલ લિસ્ટ બને. એટલે ઓગસ્ટ મિડલ, મતલબ બીજું અઠવાડિયું, એ ટાઈમ ફ્રેમ બરાબર લાગે છે. અને આ જ લિસ્ટ છે જેની બધા રાહ જોતા હોય છે. આ ભરતીનો છેલ્લો અને સૌથી ઇમ્પોર્ટન્ટ તબક્કો કહી શકાય. બરાબર. આ તો થઈ અત્યારની પ્રોસેસની વાત. પણ હવે થોડું આગળનું વિચારીએ. નવી ભરતીનું શું? બહુ ચર્ચા ચાલે છે. નવી એલઆરડી ભરતી, એટલે કે લોકરક્ષક દળની ભરતી, એના કોઈ ચાન્સ દેખાય છે? ચોક્કસ. જે માહિતી છે એ મુજબ આ વર્ષના અંતમાં, એટલે સમજો કે ઓક્ટોબર-નવેમ્બર 2025 આસપાસ નવી એલઆરડી ભરતીની જાહેરાત થવાના પૂરા ચાન્સ છે. અને એમાં જે વાત સૌથી વધુ ધ્યાન ખેંચે એવી છે ને, તે છે જગ્યાઓનો આંકડો. કેટલો આંકડો છે, કંઈ અંદાજ? જે સાંભળવા મળ્યું છે એ પ્રમાણે આ ભરતી 10,000થી પણ વધારે જગ્યાઓ માટે હોઈ શકે છે. શું વાત કરો છો? 10,000થી વધુ? હા, 10,000 પ્લસ. આ બહુ જ મોટો આંકડો કહેવાય. જો આટલી મોટી ભરતી થાય તો ગુજરાત પોલીસને બહુ મોટો સપોર્ટ મળે અને યુવાનો માટે પણ રોજગારીની બહુ મોટી તક ઊભી થાય. ખરેખર 10,000થી વધુ જગ્યા એટલે તો બહુ મોટી વાત થઈ ગઈ. તો આખી ચર્ચાનો સાર કાઢીએ. ટાઈમલાઈન ફરીથી જોઈ લઈએ. કોન્સ્ટેબલ ફાઇનલ કી જુલાઈ એન્ડ, પીએસઆઈ રિઝલ્ટ જુલાઈ એન્ડ કે ઓગસ્ટ સ્ટાર્ટ, કોન્સ્ટેબલ મેરિટ ઓગસ્ટ મિડલ અને નવી એલઆરડી ભરતી 2025ના અંતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં. બરાબર ને? એકદમ બરાબર. અને આ બધી વાતો પરથી એક છેલ્લો વિચાર આવે છે મનમાં. જુઓ, એક બાજુ અત્યારની ભરતી પૂરી થવાના સંકેત છે અને બીજી બાજુ તરત જ 10,000 પ્લસ જેવી મોટી નવી ભરતીની શક્યતા છે. આ બતાવે છે કે ઉમેદવારોએ સતત એલર્ટ રહેવું પડે અને તૈયારી ચાલુ જ રાખવી પડે. ભરતીની પ્રોસેસ ભલે લાંબી ચાલે, પણ તકો આવતી રહે છે. સાચી વાત. અને આટલી મોટી નવી ભરતીની વાત ઘણા લોકો માટે એક નવી આશા જેવી છે. હા, બિલકુલ. અને એ પણ બતાવે છે કે લાંબા ગાળાની તૈયારી અને ધીરજ આ ફિલ્ડમાં સફળ થવા માટે કેટલા જરૂરી છે. સતત મહેનત